ભરૂચના આલી માથેરિયા તળાવ વિસ્તારમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની નિર્માણાધીન સાઇટ પરની એક વિશાળ દિવાલ નજીકના રહેણાંક મકાન પર ઘસી પડી હતી। આ કાળમુખી દિવાલ તૂટી પડતા મકાનમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કરુણ દુર્ઘટનામાં 21 વર્ષીય યુવાન આશિષ અશ્વિન વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું ગંભીર ઇજાઓ થવાને કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની અન્ય 2 મહિલાઓનો આબાદ બચાવ થયો છે। ફાયર ટીમે ઇજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢીને આગળની હોસ્પિટલની કાર્યવાહી અર્થે ખસેડ્યા છે, જ્યારે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે। વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર। માંગે છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે એમને, એ માંગ છે અમારી। એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ।